दादा बेटा कोई ठाके वालो वाले पानी भले भले पानी पानी भी कोई तो पानी पानी नो हाल नहीं हमारा बाबू की बंदी बंदी है फूकी मारते साथ આપણે આપણે સાથ થાઓ આજે ફરીવાર ડોક્ટર પાઠ કરવા જોઈએ ભલે ભલે शांति बेहो शांति जोग नहीं કોની સાથે વાર વારે છે જાણો છો દુર્યોધન સાથે વાર વારે છે મને જોયા તો આબુ કામ કરે છે ચાલ કામથી રહેવા દે ને કેને કેવા સાથીઓને કે હથિયાર ફેંકી દે હથિયાર ફેંકી દે યા જા જંકશન તના ફેરોશી સાથે દુશ્મની અરે જા જા આનો તા તારા કઈ નહીં થાય ધન્ય જે તારી આડે તારે જને તારે તમે આ ગામને લૂંટતા બચાવ્યો છે તો તમારો કેમ આભાર કરું એમાં આભાર જાનો મેં તો મારી ફરજ બજાવી છે જુવાન તારું નામ શું છે મારું નામ કિશન છે આજથી તું મારા ઘરે રહેજે પણ ના બાપુ ના તારી હું એક પણ વાત સાંભળવા માંગતો નથી એક બાજુ બાપુ બેસ ને બીજી બાજુ ઘરે આવવાની ના પાડે ભલે બાપુ અરે આ તમારી આંખમાં આંસુ કઈ નહીં મારો દીકરો યાદ આવી ગયો પણ ભેરવ તને મારે આ તમે તમારો દીકરો હાલે
અરે બાપુ જમવાનું ક્યારનું બેસાડ્યું છે? ઈ તમે જમ્યા નથી? અરે રાજા બેટા તને જમાડ્યા તારો બાપ ભરોસે કરો બાપુ તમને ખબર છે ગામમાં ડાકુ આવ્યા હતા અને એક યુવાને તેમને મારીને ભગાડી દીધા. બેટા આટલી અજાણ કોણ બાપુ તમને ખબર હશે આપણે એક અજાણ્યા મુસાફરને પાણી પાડ્યું હતું. આ એક યુવાન હતો અને એ હવે આપણા ગામમાં જ રહેવાનો છે. સારું આ નામના ગામમાં એક મજની જરૂર લે રામજી આ મોટો માલ લ્યો આ પૈસા પડે એક વાત યાદ રાખજો. આ વખતે પૈસા નહીં આપણે ઉતર ઉતર મારું ભલે શેઠ મારી તારે શું છે જગત? કાલે આવજે કાલે. કેમ પાછો તારો શેઠ આપની દયા છે. દયા તો ઉપરવાળાની છે પણ આપણે હિસાબ તો યાદ છે ને. હા શેઠ બરાબર યાદ છે. પાક ઉતરે એટલી વાર તો તમારી પાય છૂટી દે. બાપુ ખેતરનું બધું તૂટી ગયું છે 10 દિવસમાં પાપાયા આ કોણ છે? અરે આને આજી ઓળખો આ તો કિશન છે જેને ફેરસ છે એકલા આગે બગાડ્યો. આમે તમારો દીકરો મરી ગયા એક સારા નોકરની જરૂર હતી. નોકર લઈને મારા દીકરાનું અપમાન કર્યું છે. ઠીક કાળુબા પાક એટલે જાજો હેતર ખબર છે ને તારું ખેતર અને ઘર મારી પાસે ગીરી પડ્યા છે. રસ્તે રજડતા કરે. અમને રસ્તે ચર્ચા કરવા વાળો હજી તો પેદા નથી થઈ. કિશન તને મારવા સમજે શેઠ તમે જાઉં છું કાળુબા જાઉં છું. એક વાત યાદ રાખજો આ મારું અપમાન છે આનો બદલો જરૂર લઈ. બાપુ એ કોણ એ રૂપદાન શેઠ તો દીકરા આખું ગામ એના કરજામાં પડ્યું છે. યમરાજની ચીઠી ફાટી છે પણ એના ચોપડાનું પડવું ફાટતું નથી અને એ દુર્જનસિંહનો માનીતો છે એટલે ન્યાય પણ કોના પાસે માંગવા જોઈએ? દુર્જનસિંહ અરે ઓય બધું જણા જામી ગયું. આ બે કોઈ કોના માટે છે? ચાલો લઈ ચાલો. ના છે આ બે ગોણી તમને હું લઈ જવા દો. એનો વિચાર તો જ્યારે ઉધારમાં લીધો ત્યારે કરવો તો ત્યારે કરે તો પૈસા આપવાને ગોળી લઈ જજો કહેતો તો કે નહીં. શેઠ થોડીક દયા કરો તમારું ભગવાન બધું કરશે. દયા તો હું તારા પર જરાય કરવાનો જ નથી. વાહ દીકરા વાહ તે તો કમાલ કરી દીધી. બાપુ હવે આ ગામમાં રૂપચંદ શેઠનું કોઈ કરતા નહીં રહે. મારું નામ દુર્જન છે પણ મારા જેવો સજ્જન માણસ કોઈ નથી અને હું બોલું તો મારા જેવો દુર્જન પણ કોઈ નથી. અરે દુર્જનસિંહ આ કિશનના બચ્ચા મારા ચોપડા ફાડી નાખ્યા. પણ તમારા માણસો મારા માણસોની પણ ધુલાઈ કરી નાખી. ફેરવસી જેવા ફેરવસીને એકલા હાથે બગાડ્યો હોય મારું ધનોત પણ કાઢી નાખ્યો. એમ વાત છે તો મારી કિશનને જોવો જ પડશે. જાણે છે કિશન એક યુવતીના હાથમાં કેટલા ફેરવાય એટલે જાણું છું રાજા આ હાથ હવે કદી નહીં છૂટે 7 જન્મમાં પણ નહીં.
મારું નામ દુર્જનજી પણ મારા જેવો સજ્જન માણસ કોઈ નથી અને હું બગડું તો મારા જેવો દુર્જન પણ કોઈ નથી. અરે ગોલકી નાવ આ ડુંગરની ફાટ બહુ વધી ગઈ છે શું? આ વર્ષે રાતની તિજોરીમાં ડુંગરગઢનો એક પણ પૈસો આવ્યો નથી. હે તમે બોલતા કેમ નથી? તમે ચૂપ કેમ છો? તમને ખબર છે ને મારું નામ દુર્જનજી પણ મારા જેવો સજ્જન માણસ કોઈ નથી અને હું બગડું તો મારા જેવો દૂર પણ કોઈ નથી. ઓય તમારા મોટો ઝાડા કેમ ભરાઈ ગયા છે? એમના મોઢે તારા જુલ્મે જ મારી રહ્યા છે. ગામની પ્રજા ત્રણ વર્ષથી પીલાય છે. એમની મદદ કરવાના બદલે એમની પાસે કાર માંગતા તને શરમ નથી આવતી? કોણ છો તો? કિસાન. કિસાન? કોણ કિસાન? હા, એ જ કિશન છે તેને ભેરો ભેરો એકલા હતા બગાડી વાળા રૂપચંદ ચોપડા પણ પાડી નાખ્યા હતા. તારી આ હિંમત આજે હું તને જીવતા નહીં છોડું. દુર્જનજી ચલાવ બંદૂક જગતમાં કોઈ એક બંદૂક નથી જે મારા કિશનને છાતી વીંધી શકે. હેલો. આ કોના બગીચાનો ભોજ છે? હેલો. હાલ. દીકરી રાધા છે. યાદ રાખજે કિસાન, તને દુર્જનજી સાથે દુશ્મની તને મોન મોન પડશે. અરે જા હાલતો થા. તારા જેવા એક દિવસ 10 દિન આવે તો મારું ગાડી શકે. હાલ. નહીં રૂપસે નહીં. શું થયું દુર્જનજી? રાધા મને રાધા સિવાય કઈ દેખાતો નથી. રાધા બોલે તો ફૂલ જરે અને મારા બાપ બોલે તો લાખ કરે. બાપુ હુકમ કરો, અબ ફરી રાધા પડીને લઈ આવો. નહીં રાધા, અરે રૂપસે હું રાધા સાથે લગ્ન કરવા માંગુ છું. શું વાત કરો છો બાપુ? હા રૂપસે, રાધાના બાપને જેમ કહો કે દુર્જનસિંહની હવેલીથી સરપંચનું નારિયેળ આવે છે. એવી એમના બાપુ દુર્જનસિંહની હવેલીથી સરપંચનું નારિયેળ આવે છે. શું વાત કરો છો? દુર્જનસિંહની હવેલીથી મારી દીકરીનું સરપંચ? હા મૂકી આ દુર્જનસિંહ જેવો મોટો માણસ તમારી દીકરી રાધા સાથે ચાલીને આવે છે. આવો અંદર જવા દો તો જીવનમાં સાહસો. અરે રૂપન છે, મને આ સરપંચની મંજૂર છે. સારું એવું મુહૂર્ત જોઈ સરપંચની નારિયેળ અને ચૂંટણી મોકલાવી આપજો. એવડી મોટી થઈ ગઈ છે બાપુ આ તમે શું કર્યું? દુર્જનસિંહ સાથે મારું સરપંચ શું ખોટ છે દુર્જનસિંહમાં? નોકર ચાકર ધન દોલત ઘરના ઢગલોમાં આરોપી બેઠા. નોકર ચાકર ધનનો ઢગલો કઈ મળતી વખતે સાથે નથી આવવાનું છે તો ખાલી ખાવા. એટલે તું કહેવા શું માંગે છે? હું દુર્જનસિંહ સાથે સરપંચ નહીં કરું. તું લગનની શા માટે ના પડે છે? હું કોઈને વચન આપી ચૂકી છું. બાપની શરમ વેરા મૂકવી પડે એવી વચન તે કોને આપ્યું છે? કિશનને વચન આપ્યું છે. કિશનની આ હિંમત હું એને જીવતો નહીં છોડું. નહીં બાપુ નહીં, કિશનને મારશો તો તમે માને મારશો તો અમારો પ્રેમ ના જોર જેવો છે. એકનો જીવ જાય તો બીજાનો જીવ પછાડીને આપી. રાધા બાપુ હું એ તમારી દીકરી છું. કિશનને મારશો તો તમે મને જીવતી નહીં જોવો. પરણીશ તો કિશન સાથે જ પરણીશ. મારે રાધાની વાણી પડશે. હું તો રાધાની માં પણ છું અને બાપ પણ છું. બાપનું આયુ બાપ કઠોર હોય છે પણ અંદરથી તો સાવ મુલાયમ જ હોય છે. એ માટે હું દુર્જનસિંહને આ સરપંચની ના પાડી દઉં. રાધા કઈ આડું ડગલું ભરે એની પહેલા મારે આ કામ કરવું. આ દુર્જનસિંહનો પ્લાન છે. દુર્જનસિંહ હું આ સરપંચની ના નહીં મૂકી, તમે તમારા જરાય ઓછું ન આવવા દેતા. તમે તમારા ગોળના ધુમાકા દો અને લગ્નની શેરણી વગાડો. શરમથી મારું માથું નીચું છે પણ મારી દીકરીની હઠ આગળ લાચાર છે. વાંધો નહીં, રામ. અરે બાપુ મૂકીને બે વાળી કરવાને બદલે ઢોલ સડાઈ વગાડવાનું કહ્યું.
અરે રૂપચંદ શેઠ, મારું નામ દુર્જન છે. કોણ જાણે મારા મા બાપે આવું નઠારું નામ કેમ રાખ્યું હશે? અને જો મૂકીને બચવાની તક ન આપે તો મારું અન્યાય થઈ જાય ને. વાહ બાપુ વાહ. અરે રૂપચંદ શેઠ, ભૈરવસિંહ પાસે જઈને કહો કે દુર્જનસિંહ તેમને મળવા માંગે છે. અરે ભૈરવસિંહ દુર્જનસિંહને કિશન સાથે બદલો લેવાનો છે. બદલો તો મારે પણ લેવાનો છે. એ કિશને મારા ભાઈ સગાને માર્યો છે. તો આજે રાધાના કિશનના લગ્ન છે, તો આજે એને નથી ખબર કે શરદ પૂનમની રાત એના માટે જ છેલ્લી રાત છે. આજે મારા દીકરા કિશનના લગ્ન છે તો હું આજે બહુ ખુશ છું. મારી દીકરી રાધાના લગ્ન છે એ માટે હું બહુ ખુશ છું. ગજબ બાપુ. તમે ગભરાયેલા કેમ છો? ભૈરવસિંહ અમારા છોકરાને ઉપાડી ગયો છે અને કેવડાય છે. કિશનને ત્યાં સુધી ભૈરવસિંહનો હવાલો નહીં કરો ત્યાં સુધી અમારા છોકરાને એમ વાત છે કે કિશનને હું ભૈરવસિંહના હવાલે તો નહીં જ કરું. યાદ રાખજે મુખી અમારા છોકરાને કઈ થઈ તો ગામના લોકોને માર. નહીં નહીં, કિશનને હું નહીં જવા દઉં. બાપુ એવું જાણ હું કદે નહીં આવજો. ભૈરવને હું જીવતો નહીં છું. કિશન તો આ લગ્નનો માંડવો મૂકીને જશે. બાપુ આ ગામે જ મને આશરો આપ્યો છે ને આજે ગામની વાર નહીં ચડું જો તો મારી જનતાનો ખાવાનું લાગે. કિશન તો એકલો. અરે બાપુ બાકડ બચ્ચા લાખે વિચારા, સિંહ બચ્ચું એકે હજાર. કિશન અરે રાધા તું ચિંતા ના કર ને અહીંયા જ ઊભી રહેજે, હું આવી તને કંડલા ફેરવીશ. અરે ઓ કિશન લગ્નના અમે આપણા જોડે રણમાં આવી ગયા. રૂપચંદ શેઠ છોકરાને છોડી દે અને નહીં તો અહીંયા અભી અગલાલને બદલે લોહીની ગોળીઓ પીવાશે. છોકરાઓને છોડી દો. છોકરાઓને તમે છોડી દીધા, અમે તને આ જીવતો નહીં. ગોળીઓ તો મારે પણ લેવાના છે. આપો મારે પણ.
તે મને કળિયુગનો દુર્યોધન જોયો હતો ને પણ આ કળિયુગમાં જીતતો દુર્યોધન નહીં. અરે હે કિશન, મારું નામ દુર્યોધન છે, પણ મારા જેવો સજ્જન માણસ કોઈ નથી, અને હું બોલું તો મારા જેવો દુર્યોધન પણ કોઈ નથી. મારું નામ રૂપધન છે. ભગવાન સૌનું ભલું કરે, સૌ પોતામાં તનનું ભલું કરે. યાદ રાખજો, હરમ ખરો એક ને વીણીને મારી. આ આપણને વીણીને મારશે. આ આપણને વીણીને મારશે. અરે કિશન, અમે તને જતું જ નહીં. સૂર્યવંશી પૂરો કરી નાખ. યાદ રાખજે રાધા, આ ત્રણેય આપણને વિપુતા પાડ્યા છે. છોકરા છે આપણે કૃષ્ણ, ત્રણેયને એક ને વિપુતા પાડી. અરે ભેરોસી, આપણે કિશનને તો મારી નાખ્યો. હવે આપણે જશ્ન મનાવવાનો. તો મગાવો દીદી. સાથીઓ, નેતા કરો. હાલો બાપુ, અરે બાપુ. સારું બા શું થઈ ગયું? દાદા બેટા એ બાપુ નહીં, હું અહીંયાથી નહીં હતો. કિશને મને આટલા પહેરાવાનું વચન આપ્યું છે, એટલે મને વિશ્વાસ છે કે જરૂર આવશે. Sorry.
લગ્નની તૈયારી કરે. ભલે બાપુ. અરે આવી હાલતમાં મારી દીકરીનો હાથ હવે કોણ પકડે? દુર્જન છે. શું વાત કરો છો? તમને તો ખબર છે એનું નામ જ દુર્જન છે પણ ગામના તો એ સજ્જન છે. હું સંપત્તિ તો હાથ તો મારી દઉં પણ દુજનને હું કયા મોટી જોઉં? મુકેશ જય ગતિ ભૂલી જાઓ. તમે તમારી રાજાને તૈયાર કરો ને દુર્જનથી લગ્ન કરવા માટે તૈયાર જ છે. મને આ સરપંચની મંજૂર છે. તમે શરત ધર્મની રાખીને જાન છોડીને આવજો. રાધા બેટા સદા સુખી રહો. અરે રાધા, જ્યાંથી મેં તને જોઈ હતી ત્યાંથી મને મારી જ બનાવવાની ઈચ્છા હતી. ઈ આજે શરત ધર્મની રાતે જ મારી પાસે. હું ક્યાં છું અને તમે કોણ છો? હું તારો પતિ છું અને તું મારી ભાણિયા. કિશન ક્યાં છે? અરે તારા કિશનને તો મેં ક્યારનો ભોમાં પટાડી દીધો છે. નહીં નહીં નહીં. હા, એ હકીકત છે. કિશન તારો કાલ હતો અને આજે હું તારો પતિ. સમજે? રાધાને કિશનથી અલગ કરવાની કોઈની તાકાત નથી દુર્જનથી. તો બોલો તારા કિશનને. આજે હું પણ જોઉં છું કે તારો કિશન તને કેવી રીતે બચાવશે. કિશન કિશન બાપુ તમારી આવા હાલત કોને કરી નાખી? મને ન ખબર, કોઈ દેખાતું તો નતું જ તે. અરે કોઈ દેખાતું નથી તો પછી કોણ મારી ગયું? મને દેખાતું નતું. મારા ટાંટિયા ભાઈ વેરા. મને લાગે છે કિશનનું જ ભૂત હતું. કિશન તો આપણને કેદીનો મારી નાખ્યો છે. ક્યાં કિશનનો ભૂત આ કુરકો ગયો? ભેરાજી દુર્જનથી કિશનને ધૂળે કરી નાખી, ટાંટિયા ભાંગી નાખ્યા. શું વાત કરો છો રૂપલ શેઠ? હા ભેરાજી દુર્જનથી કિશનને મારી નાખ્યો. કિશન શું કિશનનું ભૂત? હા અરે ડરો નહીં રૂપચંદ શેઠ. કિશનને તો આપણે જેદુનો ભાવમાં ભંડારી દીધો છે. તો તે આવે જ નહીં. સાચીઓ ચાલો ડોક્ટર પર લૂંટવાટ કરવા જોઈએ. મને વિશ્વાસ નથી થતો કે કિશનના ભૂતે ભેરવસિંહને મારી નાખ્યો. હા બાપુ, હા મેં મારી સગી આંખે જોયું. મને તો લાગે છે મારું મોત બંધાતું એવું લાગે છે.
બધી જ બીક ઉઠી જશે. આ દારૂ પણ કઈ કામ જ નથી કરતો. તો ઠાકોર તો ગયો હવે. રાત વાગ્યાથી મને તો ઊંઘ જ નથી આવતી. ઠાકોર તો ગયો. અરે રુદ્ર છે ઉભા રહો. આ દારૂ હારે લેતા જાઓ, તમારી બધી જ બીક ઉઠી જશે ને સરસ મજાની ઊંઘ આવી જશે. દાદા બેટા ક્યાં ગયા? બાપુ મને જવા દો, કિશન મને સાથ કરે છે. દાદા બેટા કઈ બધી સુઈ જાય. કિશન કિશન તો ક્યાં હતો? તું મને અહીંયા ના રાધા એ શક્ય નથી. તું આત્મા છે ને હું માનવ છું. લાગે છે વિધિના લેખે આપણા વિધેયમાં વિધાતાએ રશ્મિ જુદાઈ લખી હશે. કિશન કેમ આવું બોલે છે? મને કટલા પહેરાવ, તારી રાધાને તું કટલા પહેરાવ. અરે એ કરલું રાધા મારી દેહની સાથે આ રણમાં જ દટાઈ ગયું. અરે રૂપચંદ નો કોઈ પતો લાગ્યો? બાપુ મને તો લાગે છે તને રણ જ કરી ગયું. રણ કરી ગયું કે પછી ઓલા કિશન ના ભૂતે જ એને મારી નાખ્યો? તો હવે આપણું શું થશે બાપુ? કિશન 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 અરે હરામ સાદી, તું હજી આત્માને પ્રેમ કરે છે? આત્મા હોય કે રાગ, કિશનની હવાને પડશે એને પણ હું પ્રેમ કરું છું. અરે બકવાસ બંધ કર. રાગ બાપને પ્રેમ કરવાનું છોડી દે ને ચાલ મારી સાથે. અરે હટ તું કોણ? અરે હું તારો પતિ છું, સમજી? મારો પતિ તો માત્ર એક જ છે કિશન. તો આજે હું પણ જોઉં છું તારો પતિ તને કેવી રીતે બચાવશે. કિશન 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 Oh
કિશન તું ક્યાં આવ્યો તારી રાજાને કડલા પહેર રાજા એ હવે શક્ય નથી. હું આત્મા છું અને તું માનવી છે. તારે તે માટે આત્મા થવું પડશે. હું તને મેળવવા આત્મા થવા તૈયાર છું.